ઉનાળુ વેકેશનમાં જ અંકલેશ્વર હાઈવે જામ થઈ ગયો હતો. સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર 5 કિલોમીટર લાંબી વાહનની કતાર જોવા મળી હતી. ઉનાળાનું વેકેશનને લઈ ત્યાં બપોરે વાહન અવરજવર ઘટી છે. ત્યાં સવાર અને સાંજે વાહન વ્યવહાર વધ્યો છે. ખાસ કરી ફરવા જતા લોકો આવાગમન વધ્યું છે. આ વચ્ચે રાજ્યમાં ચાલી રહેલા હીટવેવને લઈને સવારે તેમજ સાંજે ભારદારી વાહનો વાહન ચલાવતા હિતાવહ સમજી વહેલા નીકળી રહ્યા છે, જેને લઈ સવારે અને સાંજે વાહનનું આવાગમન વધ્યું છે. આજરોજ પુનઃ અંકલેશ્વર ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર પર આવેલા આમલાખાડી સાંકળા બ્રિજને લઈ સુરતથી વડોદરા તરફ જતી લેન્ડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તો આગળ રાજપીપળા ચોકડી પાસે જીઆઈડીસીના ડાયવર્ઝનને લઈ ટ્રાફિક ભારણ વધતા ચક્કાજામ વધુ ઘેરો બન્યો હતો. તો બીજી તરફ ઉનાળાના આકરા તાપમાન અનેક વાહન ચાલકો અને ગરમીમાં શેકવાનો વારો આવ્યો હતો. ટ્રાફિક જામ થતાં નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા હતા. જો કે હવે પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ્સ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસ કર્મીઓને ગોઠવી યોગ્ય પગલાં લેવામાં આવે તો દરરોજ ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે. અંતે ઉલ્લેખનીય છે કે આમલાખાડીના બ્રિજ મંજૂર થયા બાદ તેનું નવીનીકરણમાં હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહેલા વિલંબને લઈ સાંકડો આમલાખાડી બ્રિજ બન્યો ટ્રાફિક જામનું કેન્દ્ર બિંદુ બન્યો છે.